Cancer is a biological accident. It's not death. ઘરમાં એવી કઈ વસ્તુઓ હોય છે કે જેનો રોજિંદા જીવનમાં લોકો ઉપયોગ કરતા હોય જેને કારણે કેન્સર થઈ શકે? We live in this age. Everything you see, you eat, drink and breathe can cause cancer. સર, એવા કયા કયા કેન્સર છે કે જેમાં ટ્રીટમેન્ટ થયા પછી કેન ધ પેશન્ટ બી કમ્પ્લીટલી ફ્રી ઓફ કેન્સર? બધા જ કેન્સર મટી શકે છે, પણ જેને એક વખત કેન્સર થયો છે એને બીજું નવું કેન્સર થવાની શક્યતા વધારે રહે છે. 50 થી 60% કેન્સર તો ઇઝ જસ્ટ બેડ લક. જ્યારે ખબર પડે કે કેન્સર થયું છે, ડાયગ્નોઝ થાય, ત્યારે દર્દીએ કેવી રીતે વિચારવું જોઈએ અને પરિવારજનોએ શું કરવું જોઈએ? નોર્મલ કોષમાંથી કેન્સર કોઈ એક દિવસમાં ન થતો, 10 થી 20 વર્ષ થાય. કેન્સરને બિલ્ડ થતા યસ, 32 ડબલિંગ્સ થાય છે બિફોર અ કેન્સર કિલ્સ યુ, અને જ્યારે નિદાન થાય ત્યારે 28 ડબલિંગ્સ થઈ ગયા હોય. બ્રેસ્ટ કેન્સર ન થવા દેવું કોઈ સ્ત્રીને, તેની માટે શું કરવું જોઈએ? 1 સેન્ટીમીટર બ્રેસ્ટ કેન્સર છે ને, બાયોલોજિકલી એને અર્લી કેન્સર નથી માનવામાં આવતું. એની અંદર 1 બિલિયન કેન્સર સેલ હોય. સૌથી ડેન્જર કેન્સર્સ કયા? કોરિયોકાર્સિનોમ એ આવરલી બેસિસ પર ગ્રો થાય. ઇન ફ્યુચર મગજમાં ચિપ હોવી એ નોર્મલાઇઝ થઈ જશે અને ઇવેન્ચ્યુઅલી હ્યુમન્સ છે આખા ચિપ્સ દ્વારા ડ્રિવન થઈ જશે. Put that chip inside you, so then more chips will be designed which will suppress the natural emotions. બુઢાપો આવો એને પણ બીમારી તરીકે લોકો જોવે છે. શું કામ? Because it is now classified as a disease. સાયન્ટિફિકલી ક્લાસિફાઈડ. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજે આપણે કેન્સરની વાત કરવાની છે. કેન્સરને લગતા ઘણા બધા પોડકાસ્ટ તમે જોયા હશે, ઘણું બધું કોન્ટેન્ટ તમે ઓનલાઈન જોયું હશે, પણ આજે કેન્સરની ડિટેલ્સ કરતાં કેન્સરને થતી જે માનસિક પીડા દર્દીને અને એના પરિવારજનોને અને આજુબાજુ જે માનસિક વાતાવરણ એક ઊભું થાય છે કે જેના કારણે ચિંતા વધતી જાય છે, પેનિક વધતું જાય છે. જેટલું કેન્સર નુકસાનકારક છે એટલું જ કાંઈ એના કરતાં પણ વધારે આ પેનિક નુકસાનકારક છે. આજે એની વાત કરવી છે કે જ્યારે કોઈ વ્યક્તિને કેન્સર થયું હોય ત્યારે એનું માઇન્ડસેટ શું હોવું જોઈએ, એના પરિવારજનોનું માઇન્ડસેટ શું હોવું જોઈએ, એને મળવા જતા લોકોનું માઇન્ડસેટ શું હોવું જોઈએ, એની વાતો કરીશું. અને કેન્સર વિશે ઘણી બધી ડિટેલમાં પણ ચર્ચા કરીશું. આ બધી વાતો કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર સોમેશ ચંદ્રા, હુ હેઝ મોર દેન 30+ યર્સ ઓફ એક્સપિરિયન્સ. કેડી હોસ્પિટલમાં સિનિયર કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજી એટલે કેન્સરને લગતા જે ઓપરેશન્સ, જે સર્જરીઝ હોય એના નિષ્ણાંત છે. છેલ્લા 10 વર્ષથી એવી સર્જરીઝ કરી રહ્યા છે કે જે પહેલાં કદાચ ઇમેજિનેબલ પણ નહોતી અને આજે પણ ખૂબ ઓછા ડૉક્ટર્સ કરી શકે છે. ઇઝ ઓલ્સો રોબોટિક્સ સર્જિકલ એક્સપર્ટ એઝ ફાર એઝ ઓન્કોલોજી ઇઝ કન્સર્ન. મિત્રો, એમના પર્સપેક્ટિવ કેન્સરને લઈને, લાઈફને લઈને, ઇવોલ્યુશનને લઈને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. એ પોતે રિસર્ચર પણ છે. તો આજે એમની પાસેથી ઘણું બધું જાણવાનું અને શીખવાનું છે. તો ખાસ કરીને આ એપિસોડ અંત સુધી જોજો. આ દરેક વ્યક્તિને રિલેટ થાય એવી વાત છે. તો ચલો આજે વાતની શરૂઆત કરીએ. સર, વેલકમ ટુ ધ જયધાડેશ્વર શો. સર, આપણે કેન્સરની સાથે આવતી માનસિક બીમારી કે માનસિક પીડા ત્યાંથી જ આપણે વાતની શરૂઆત કરીએ. જ્યારે કોઈ વ્યક્તિને કેન્સર થાય એટલે પરિવાર ચિંતામાં આવી જતું હોય છે, વ્યક્તિ પોતે પણ ચિંતામાં આવી જતો હોય છે. અને પહેલો જ ક્વેશ્ચન એ પૂછે ડૉક્ટરને જ્યારે ડાયગ્નોઝ થાય કે હવે મારી પાસે કેટલો સમય છે. ત્યાંથી જ વાતની શરૂઆત થતી હોય છે. અને પછી એક આખું એવું વાતાવરણ બને કે હવે આ બહુ વધારે નથી રહેવાના કે નથી જીવવાના. ભલે એને ક્યોર કરવાના બધા પ્રયત્નો કરે, થોડું ઘણું જાગૃત ફેમિલી હોય તો બધા પ્રયત્નો કરે કે પહેલા સ્ટેજમાં કે બીજા સ્ટેજમાં હોય તો આને આપણે ક્યોર કરીએ અને વ્યક્તિને થોડી વધારે લાઈફ આપી શકીએ. પણ આજુબાજુમાં એક વાતાવરણ એવું બની જાય છે જે વારંવાર દર્દીને એવું રિમાઇન્ડ કરાવ્યા કરે કે હવે તમારી પાસે સમય ઓછો છે. એના કારણે દર્દી પોતે વધારે ડિપ્રેશનમાં જતા રહે છે અને વિચ ઇઝ હાર્મફુલ, એસ્પેશિયલી વેન યુ હેવ કેન્સર, રાઈટ? તો એ માઇન્ડસેટ ત્યારે કેવું હોવું જોઈએ? કેવી રીતે જ્યારે ખબર પડે કે કેન્સર થયું છે, ડાયગ્નોઝ થાય, ત્યારે દર્દીએ કેવી રીતે વિચારવું જોઈએ અને પરિવારજનોએ શું કરવું જોઈએ? આપણે મુસાફરી કરીએ અને એક ક્રોસ રોડ પર 4 રસ્તા પર પહોંચીએ ત્યારે જ વિચાર કરવો જોઈએ કે 4 રસ્તો આવશે ત્યારે શું કરીશ, કે મુસાફરી શરૂ કરી ત્યારથી એક માઇન્ડસેટ હોવું જોઈએ કે એક જર્ની છે, 4 રસ્તા આવશે, સાંકડો રસ્તો આવશે, રોડ બ્લોક્સ આવશે, ત્યારે શું કરીશું. રાઈટ. So it is a lot about conditioning. We have been conditioned to live our lives in a certain way. તમારે નિર્ધારિત કરી દેવામાં આવ્યું છે કે આવા સંજોગો થાય તો તમારે દુઃખી થવાનું, આવા સંજોગો થાય ત્યારે તમારે ગભરાઈ જવાનું,
અને અમુક બાકીના ટાઈમમાં તમારે ખુશ રહેવાનું. રાઈટ. સો બેસિકલી બાકીનો જે ટાઈમ છે વી વોન્ટ દેટ ટુ ગો એન્ડલેસલી. અને ટાઈમ શું છે? ટાઈમ છે ઓફ ફેમિલિયર કમ્ફર્ટ. Comfort comes from familiarity. રાઈટ. So the moment we encounter an unfamiliar situation, અસ્વાભાવિક વસ્તુ, તો આપણે ગભરાઈ જતા હોઈએ. સાચી વાત છે. અને કેન્સરનું જ્યારે વાત થાય ત્યારે આ વિશેષ આ વસ્તુ જોવામાં મળે છે. બિકોઝ we live our lives with a sense of entitlement. Now these words, the sense of entitlement, એ હું નથી કહી રહ્યો. આ એક કેન્સર દર્દીનો સન, એમનો દીકરો હતો, who had written a blog about his mother's cancer. This thing. And then he realized that we live with a sense of entitlement. આટલું તો થવું જ જોઈએ, બરાબર. આટલું તો જીવવું જ જોઈએ, આ રીતે જ થવું જોઈએ દરેક વસ્તુ. વેર ડઝ ઇટ કમ ફ્રોમ? હવે એ પ્રશ્ન જે લોકો પૂછે, કેટલું જીવીશ, 5 વર્ષ જીવીશ ને, તો એનું શું જવાબ હોય કે આપણે કેટલું લઈને આવ્યા હતા એમાંથી એટલા માઇનસ કરી દઈએ જેટલું જીવી ગયા, બાકીનું બાકી છે. તો આપણે કોઈને ખબર છે કેટલું લઈને આવ્યા હતા? નથી આવ્યા. સો ધીસ ઇઝ કોલ્ડ અ સેન્સ ઓફ entitlement. Sense, we are not entitled to anything. We are entitled to today. Whatever you do today determines how, if tomorrow comes, you will be doing whatever you are. રાઈટ. Right? So if you take the right actions today, you will be in a position to handle tomorrow better. So suddenly when cancer comes, we are taken aback. આવું કેમ થયું? મને કેમ થયું? મને તો કોઈ વ્યસન નથી. રાઈટ. હવે જ્હોન્સ હોપકિન્સના 2 ફેમસ સાયન્ટિસ્ટ નોબેલ અવોર્ડી છે ઓર નોમિનેટેડ છે. they made a statement that 50 to 60%, 50થી 60% cancer so is just bad luck. અચ્છા. And they got a lot of flack for this, for using this term bad luck. બેડ લક. હા. Which means that એ તો થઈ શકે. To make things simple, what I say to my anyone who raises this query is that cancer is a biological accident. બરાબર. Our body is a chemical factory. There are a lot of ઘણી બધી continuous chemical processes ચાલે છે. બરાબર. અને અનઇમેજિનેબલ નંબર્સમાં ચાલે છે. અચ્છા. ઇન્ટરેસ્ટિંગ, જે મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ એન્ટરટેનિંગ વસ્તુ છે જેની ઉપર આપણે ક્યારે ધ્યાન નથી આપતા, આપણું આખું શરીર એક જ કોષમાંથી પેદા થયેલું છે. અચ્છા. બરાબર? એક્સેલમાંથી. હા, જે ઓવરી અને સ્પર્મ Right. જે મળી જાય, Right. એક સેલ પેદા કરે. બરાબર. બંનેમાં હાફ ક્રોમોઝોમ હોય, બરાબર. હાફ સેટ ઓફ ક્રોમોઝોમ. ફૂલ સેટ ક્રોમોઝોમ નથી હોતા, તો એક ફૂલ સેટ બને. બરાબર. અને એ ક્રોમોઝોમ, એ સેલને ખબર હોય કે 18 વર્ષ પછી તમારી હાઇટ નહીં વધે. ઓ. It not only determines the structure, but it knows the timing. એમને કોઈ તમારા પગના, so the last bone which stops growing in the body is the tibia, પગનો. બરાબર. એમને તમે ક્યારે કહો છો કે હવે 18 વર્ષ થઈ ગયો ભાઈ, હવે તું બંધ કરી દે ગ્રો થવાનું? So there is something going on inside the body, and that is the biological age. Body knows its age. બરાબર. So the calendar age which we are following becomes irrelevant. બરાબર. Now again, this is not something which I say. The British Heart Association
looked at this and they found that the biological age and the chronological age, the calendar age, are very different. So someone, આપણે કહીએ ને કે 60 વર્ષના છે પણ જીગર તેમનું 40 વર્ષનું, હા, which is very true. રાઈટ. And there are certain people who are at 40 years of age, but their heart is very bad. So aging, it's all about aging. હું કેટલું જીવીશ, બરાબર. પણ મને ખબર નથી કે મારે કેટલું જીવવાનું હતું અને એમાંથી મેં કેટલું જીવી લીધું. There is an interesting book by Venki Ramakrishnan. Venki Ramakrishnan was awarded the Nobel Prize 2 years back for physiology and medicine. The title of the book is Why We Die. હા, And the inference is that we do not yet know, આપણને ચોક્કસ ખબર નથી, પણ આટલી આટલી વસ્તુ થાય એટલે ડેથ તો થવાની છે. અને એક એવરેજ લાઈફ સ્પેન હોય અને એક મેક્સિમમ લાઈફ સ્પેન હોય. So ગમે એટલું કરીએ, we have been unable to cross a certain 120-150 એમાં છે, which means there is a program going on inside us. પહેલેથી સેટ છે Set કે છે. અહીંયાથી આગળ તો નથી જોવાનું. Correct. એની પહેલા તમારી ભૂલોના કારણે કદાચ તમે પહેલા Correct. So a accident. That is right. why I call it a biological accident. એક્સિડન્ટ, બરાબર. So the body is in a journey. એક મુસાફરી ચાલે છે અને એમાં એક એક્સિડન્ટ થઈ જાય. હવે એક્સિડન્ટ વધારે ક્યારે થાય? કોઈ બી હાઈવે પર હો, our body is actually on a super highway. Hormones બને છે, which can do wonders. એક ગ્રોથ હોર્મોન કોઈમાં નાખી દો તો એ સુપર એથ્લીટ થઈ જાય. એ હોર્મોન તમારી અંદર છે પણ એક લિમિટમાં બને છે. બરાબર. રાઈટ. લીવર અડધું કાપી નાખો તો ફરીથી ગ્રો થઈને મોટું થાય, પણ ત્યાં જ અહીંયા ઇટ્સ વન ઓફ ધ હેવીએસ્ટ ઓર્ગન્સ ઇન ધ બોડી. અને પેટનું જે કેવિટી છે એમાં સૌથી ઉપર છે. કેન યુ એની ઇમેજિન ધી હેવીએસ્ટ ફર્નિચર ઇન ધ રૂમ હેંગિંગ ઓન ધ સીલિંગ? લીવર ડઝ. Liver does. And how does it know? That initial cell, જે એક જ કોષ હતો, એમને ખબર હતો કે લીવર બનાવીશ અને ઉપર એને ચોંટાડી રાખીશ. It, right? So the behavior of each cell, દરેક ઓર્ગનનો ડિટરમિન્ટ છે. કોણ કયા રસ્તે જશે એ ડિટરમિન્ટ છે. એ બુકમાં બહુ સારી રીતે એમને લખ્યું. સો દેર આર પ્લુરીપોટેન્શિયલ સેલ. એ સેલ કંઈક બી કરી શકે, જેને સ્ટેમ સેલ કહેવાય. એ કોઈ બી ટાઈપના કોષોને રૂપ આપી શકે, નવું રૂપ આપી શકે. સર, સ્ટેમ સેલ કરીને કોઈ થેરાપી પણ આવે છે કે ઘણા બધા લોકો જન્મતા બાળકના સ્ટેમ સેલ્સ છે એ ફ્રીઝ કરાવીને રાખી મૂકે કે આગળ જઈને જરૂર પડે તો ઉપયોગ એનો કરી શકાય. કયા સંજોગોમાં એનો ઉપયોગ થઈ શકે? So the most widespread application of stem cell is in hematological blood cancers માં. અચ્છા, એ શું કરે સ્ટેમ સેલ ત્યારે? So કેન્સર ઇઝ કે એક વિકૃત જે કોષ છે એનું પોપ્યુલેશન બની જાય છે વધી જાય છે. રાઈટ. અને જે નોર્મલ કોષોનું સમૂહ છે એના ઉપર એ હાવી થઈ જાય છે. બરાબર. સો એ સ્ટેમ સેલ થેરાપીમાં આપણે એક નોર્મલ કોષ, એમનું જે ઓરિજિનલ શરીરનું હતું એ બેસ્ટ છે. બરાબર. દેટ ઇઝ વાય આમ કોડ બ્લડ અત્યારે લોકો સ્ટોર કરે છે અને અમ્બલાઇકલ કોડ માંથી બ્લડ લઈને. અને જે નોર્મલ કોષો છે બ્લડના, આખો બ્લડના કોષોને નાબૂદ કરી દેવામાં આવે દવાઓથી, અને પછી સ્ટેમ સેલ આપવામાં આવે અને રીપોપ્યુલેટ કરે બાય normal cells. બરાબર. So you remove the entire batch of terrorists and bring good people to build up the society again. એટલે પહેલા બધું બ્લડ રિપ્લેસ કરી દેવામાં આવે. ઓકે. અને પછી સ્ટેમ સેલ નાખવામાં આવે. સ્ટેમ સેલને તો કારણ કે એનું કામ જ એ છે કે નવા કોષોને પેદા કરવા, નવા કોષોનું ઉત્પાદન કરવું, કારણ કે બાળપણમાં એનું એ જ કામ હોય. તો એ તો એના ટાઈમ લાઈનમાં ત્યાં જ ચોટેલો છે. જેવો એ બોડીમાં આવે છે ને એમ થાય છે કે મારું કામ કરવાનું છે, એટલે સારા સેલ્સ બનાવવાનું સ્ટાર્ટ કરે છે. બરાબર. બટ સ્ટેમ સેલ થેરાપી સોલિડ ઓર્ગન્સમાં જ્યારે ટ્રાય કરવામાં આવ્યો છે કે હાર્ટ ખરાબ થઈ જાય, હાર્ટ એટેક આવ્યો અને મસલ હાર્ટના ખરાબ થઈ ગયા, નબળા થઈ ગયા, મરી ગયા, તો ફરીથી રીજનરેટ કરવા માટે તો ઇટ હેઝ નોટ બીન વેરી સક્સેસફુલ, કેમ કે એ રસ્તે નથી જતા.
કેમ કે એ કોઈ બી રસ્તે જઈ શકે. બરાબર. દે આર ધ મોસ્ટ પ્રિમિટિવ સેલ્સ. તે કોઈ શરીરમાં કોઈ બી વસ્તુ પેદા કરી શકે. સો હિયર કમ્સ ધી કન્સેપ્ટ ઓફ માઇક્રો એન્વાયરમેન્ટ. તમારી આસપાસની જે એન્વાયરમેન્ટ છે એ કેવી છે, દેટ ડિટર્મિન્સ કે કઈ ટાઈપનું રૂપ લેશે. બરાબર. તો જે લાઇનિંગના સેલ્સ છે દે વિલ ઓલવેઝ ફોર્મ લાઇનિંગ. જે હાર્ટના છે હાર્ટ સેલ્સ બનાવે, મસલ સેલ્સ બનાવે. હાર્ટના મસલ્સ જુદા હોય, પગના મસલ્સ જુદા હોય, ઇન્ટેસ્ટિનના મસલ જુદા હોય. સો દેટ ઇઝ ડિટર્મિન્ડ બાય માઇક્રો એન્વાયરમેન્ટ. નાઉ લેટ અસ આ જે શરીરની અંદર થઈ રહ્યો છે એ જ આપણે એક્સટેન્ડ કરીએ જે સોસાયટીમાં થઈ રહ્યું છે. સોસાયટીમાં એન્વાયરમેન્ટ આપણે કેવી પેદા કરી રહ્યા છીએ. એક તો એનાથી કેન્સર થાય. 50% તો બેડ લક છે, રાઈટ. પણ 50% તો આપણે જ આપણા બધાની create મહેનત કરેલું છે કે જેનાથી Right. કેન્સર થાય છે. રાઈટ. તો એમાં જૈવિક છે, વાયરસીસ છે, બેક્ટેરિયા છે, અને કેન્સર થયા પછી એનું રિઝલ્ટ શું આવશે એ બી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેમ કે આપણા કેન્સર થાય એનો વાંધો નથી, હાર્ટ ડિઝીઝ થાય એનો વાંધો નથી, બાયપાસ કરાવી લઈશું, બહુ ચિંતા નથી. કેન્સર થાય ત્યારે ચિંતા થાય, ડાયાબિટીસ થાય ત્યારે ચિંતા નથી થતી. ડાયાબિટીસ મટતો નથી. ડાયાબિટીસ થાય તો કોઈને કોઈ ડૉક્ટરને પૂછે છે, મટી તો જશે ને. હું કેટલું જીવીશ. હા, રાઈટ. તો આમાં કેમ પૂછતા હોઈએ, રાઈટ. અને કેમ કે એમાં કમ્ફર્ટેબલ એક આપણે એન્વાયરમેન્ટ, હા ડાયાબિટીસ છે ને આપણે દવાઓ કરીશું, બરાબર. રાઈટ. પણ કેન્સરમાં એવું આપણે નથી કરતા. ચારે બાજુ એમને સગા હોય કે વેલ વિશર્સ, દે આર વેલ વિશર્સ, બટ દે ડોન્ટ નો હાઉ ટુ બિહેવ. એમને ખબર નથી કે મારે શું બોલવું જોઈએ. એટલે કોઈ આને કહી જાય કે આવું થઈ ગયું, મારા ફોન થયેલું, એ તો 6 મહિના પણ નહોતા કાઢી શક્યા. હવે એ જરૂરી છે કે પણ એ હકીકત છે. રાઈટ. ઘણી વખત લોકો આવીને રડે. ઇફ યુ ગિવ ધેમ દેટ ઓપોર્ચ્યુનિટી દે વિલ એકચ્યુઅલી ક્રાય ઇન યોર ક્લિનિક. અને ત્યારે હું એમને કહું કે રડો, ટિશ્યુ પેપર બી આપું એમને, પણ પછી રડતા ના રહો. You have to go beyond this. Right. It is okay to feel disturbed. કોઈને બી ડિસ્ટર્બન્સ લાઈફમાં થાય તો ઇટ ઇઝ એક્સેપ્ટેબલ ટુ હેવ દેટ કાઇન્ડ ઓફ ઇમોશન. પણ પછી આગળ કંઈક કરવાનું છે ટુ ગેટ આઉટ ઓફ દેટ. અને દેટ અપ્લાઇઝ નોટ જસ્ટ ટુ ધ પેશન્ટ. ખાલી પેશન્ટ માટે નથી કરવાનું, એ સગા અને કેર ગિવર્સ જે છે એમના માટે બી we need to address this issue because they create that environment. જે માઇક્રો એન્વાયરમેન્ટ અંદર વાત કરી, બહુ વર્ષો પહેલાં મને ગુજરાત વિદ્યાપીઠમાં એક લેક્ચર માટે લોકો કીધું કે કેન્સર એન્ડ એન્વાયરમેન્ટ પર વાત કરો. મેં કીધું આઈ ટોક અબાઉટ કેન્સર એન્ડ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. સો ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ડિટર્મિન્સ ટુ અ લાર્જ એક્સટેન્ટ કે કેન્સર થશે કે નહીં, અને થશે તો એ શું કરશે. બરાબર. બિકોઝ કેન્સર ઇઝ નોટ ડેથ. વિચિત્ર લાગે છે વાત? તો આઈ ગીવ યુ સાયન્ટિફિક એક્ઝામ્પલ્સ. વર્ષોથી આપણને ખબર હતી કે અમુક કેન્સર ડોક્યુમેન્ટ થાય, પ્રૂફ થાય, બાયોપ્સી કરી લીધું, મેલાનોમા સ્કિન કેન્સર કહેવાય, રીનલ સેલ કાર્સિનોમા, અને એનું સ્પોન્ટેનિયસ રિગ્રેશન થઈ જાય. સ્પોન્ટેનિયસ એટલે સ્વાભાવિક રીતે શરીર જ એને કાબૂમાં કરી નાબૂદ કરી દે. કેન્સર હતો, પ્રૂવેન હતો, સાબિત કરેલું હતું, અને જતો રહ્યો. સો એમાં શું કામ કરે? તો શરીરની રોગ પ્રતિકારક શક્તિ કામ કરે. રાઈટ. હવે સપોઝ કેન્સર ના જાય તો જેમ ડાયાબિટીસ સાથે આપણે જીવી શકતા હોઈએ તો કેન્સર સાથે જીવી શકાય. યસ. સો કેન્સર એક સ્ટ્રક્ચરલ ડિઝીઝ છે જે આગળ વધશે તો આપણા શરીરની કામગીરીને નુકસાન કરશે. પણ જ્યાં છે ત્યાં રહે તો કોઈ ફરક નથી પડતો.
બરાબર. So 90% of men beyond 90 years of age will have prostate cancer. અચ્છા, 90% ઓફ ધેમ. Yes. But it is not going. So that is called not having any clinical effect. તમે સાબિત કરી શકો કેન્સર છે પણ એ તમને નુકસાન નથી કરતો. More recently, well differentiated thyroid cancers, જે થાઇરોઇડ કેન્સરના સૌથી કોમન ટાઈપ છે, એમાં ઓવર 30 વર્ષ સુધી ઓબ્ઝર્વ કરીને એ સાબિત કરવામાં આવ્યું કે દેર આર સર્ટન થાઇરોઇડ કેન્સર્સ જેને તમે ટ્રીટ ના કરો તો એ તમારે લાઈફને નુકસાન નથી કરતા. સો એવરી કેન્સર ઇઝ નોટ ધ સેમ. હવે વધારે ખુશ થવાની જરૂર નથી બિકોઝ કેન્સર થાય તો એક એઝ એન ઓન્કોલોજિસ્ટ મને બી બહુ ચિંતા થાય, કેમ કે અમુક કેન્સર એવા છે કે રાત્રે 12 વાગે નિદાન થાય ને તો 12ના 1 મિનિટે ટ્રીટમેન્ટ શરૂ કરવી પડે, અચ્છા. કેમ કે સવાર સુધી તે ડબલ ટ્રિપલ થઈ જશે. ઓ, So there is something called clinically significant cancer and something called very aggressive cancer. બે extreme છે. So all cancers are not the same. બરાબર. સૌથી ડેન્જર કેન્સર્સ કયા? So there are certain cancers, good, bad, ugly માં કરીએ તો the ugliest ones are, there is something called choriocarcinoma. જેની હું વાત કરી હતો એ આવરલી બેસિસ પર ગ્રો થાય, બટ એની સામે બહુ સારી દવાઓ છે અચ્છા. અને એ મટી શકે છે. બટ ઓવરઓલ પેન્ક્રિયાટિક કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થાય તો પણ બહુ સારું રિઝલ્ટ નથી મળતું, પુઅર રિઝલ્ટ્સ મળે છે. લંગ કેન્સર, ઇસોફેજિયલ કેન્સર, આ બધા રિસેન્ટલી જાન્યુઆરીમાં યુકેમાં દે સેલિબ્રેટ ધીસ લેસ સર્વાઇવેબલ કેન્સર્સ, બરાબર. જે જુદા જુદા કારણોથી લેસ સર્વાઇવેબલ હોય. મેં તમને દાખલો આપ્યો, એક બાજુ સ્વાદુપિંડનું કેન્સર, પેન્ક્રિયાટિક કેન્સર, અને બીજી બાજુ લંગ કેન્સર. હવે દે આર નોટ ધ સેમ, એકચ્યુઅલી દે આર બોથ. અત્યારે દુનિયામાં આંકડા જોઈએ તો મેક્સિમમ ડેથ્સ કદાચ લંગ કેન્સરના લીધે થતી હશે. બરાબર. પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટડી છે NHS ઇંગ્લેન્ડની, યુકેની. NHS runs the entire health system there. યસ, યસ. So they looked at 10 નિદાન થયા પછી 10 વર્ષ સુધી કેટલું સર્વાઇવલ રહે છે. લંગ કેન્સર, COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિઝીઝ, અને ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ જેને બાયપાસ સપોઝ કરવામાં આવ્યો હોય. તો હવે આ ત્રણને સામે સામે મૂકીએ અને આપણને ખબર છે કે બધા લોકો લંગ કેન્સરના તો મરી જતા હોય. 85% તો એડવાન્સ સ્ટેજમાં ડાયગ્નોઝ થાય છે, જ્યારે સર્જરી બી શક્ય નથી હોતું નિદાન વખતે. તો લંગ કેન્સર તો છેલ્લો નંબર પર આવશે. પણ એકચ્યુઅલી સ્ટેજ 1 અને 2માં જો લંગ કેન્સરનું નિદાન થાય ને તો 10 વર્ષે એવા દર્દીઓ વધારે જીવિત રહેશે, ફ્રી ઓફ ડિઝીઝ. અચ્છા. ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ એનાથી ઓછા, અને COPD 100થી ઓછા. બરાબર. પણ ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝવાળાને ડિઝીઝ નથી ગયો, જીવે છે. સો દેટ દે આર લિવિંગ વિથ ડિઝીઝ એન્ડ દે આર ધેરફોર ઓન ટ્રીટમેન્ટ. હિયર દેર ઇઝ વન ટાઈમ ટ્રીટમેન્ટ. બરાબર. સો અર્લી ડાયગ્નોસિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો વી નો નાઉ દેટ કેન્સર કોઈને બી થઈ શકે, બેડ લક છે. પેદા બી કરી શકીએ આપણે જો આપણે ના થવાનું હોય તો. અને અચ્છા, પેદા પણ કરી શકીએ આપણે જ કરતા હોઈએ ને. હા, 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 So- બરાબર. આપણી લાઈફસ્ટાઈલથી, રાઈટ. કોમન ગુજરાતમાં, સો આ મારી ઓપીડીમાં કોમન એક વાર્તાલાપ એવી રીતે ચાલે કે શું થયું તો રિપોર્ટમાં છે કે ના, પણ રિપોર્ટમાં જ પ્રોબ્લેમ છે તો હું રિપોર્ટ બદલી નાખું. તો એ લોકો તકલીફ બી અત્યારે કહી નથી શકતા. વી હેવ ફોરગોટન હાઉ ટુ બી અ ગુડ પેશન્ટ. વી આર લુકિંગ ફોર ગુડ ડોક્ટર્સ, but we have forgotten how to be a good patient. I'll talk more about this, remind me. Sure. તો ચાંદી પડી ગઈ છે ગાળની અંદર, 3 મહિના થઈ છે. કોઈ અસર ના, છોડી દીધું. શું છોડી દીધું? તો માવો છોડી દીધું.
મેં તો કેમ છોડી દીધું? તો બસ આમ તો પહેલાં જ છોડી દીધું હતું, 6 મહિના પહેલાં જ છોડી દીધું હતું. મેં કીધું તો પણ દાલ ભાત રોટલી શાક ખાવાનું કેમ ના જ છોડ્યું? એનો અર્થ કે તમને ખબર હતી ક્યાંના લીધે થશે અને તમે રાહ જોતા હતા કે થાય એટલે હું બંધ કરું. આઈ રોટ અ બ્લોગ ઓન ધીસ. તમને ખબર જ હોય છે કે કેનાથી થવાનું છે. યસ, જેવી અણસાર દેખાવો ને એટલે તમે બંધ કરી દો બંધ છો. કરતો. રાઈટ. બાકી અધરવાઇઝ બંધ નથી કરી શકતા. જ્યાં સુધી ના થાય તો નથી બંધ કરતા. કમ્ફર્ટ. સો અર્લી ડાયગ્નોસિસ, સો ધીસ કમ્સ ટુ પ્રિવેન્શન. દૂર રહીએ. પ્રિવેન્શનના બીજા અમુક આયામ છે. વાયરસ અને બેક્ટેરિયાને લીધે જે ઇન્ફેક્શન થતા હોય, તો ચાઇનામાં જેમ કે લીવર કેન્સર બહુ કોમન છે અને લીવર કેન્સરનું એક મુખ્ય કારણ છે હેપેટાઇટિસ વાયરસ. અચ્છા. એવી રીતે ઇન્ડિયામાં આપણા માટે સર્વાઇકલ કેન્સર બહુ કોમન છે અને એનું મુખ્ય કારણ છે રાધર 95 or 99 out of 100 ગર્ભાશયનું મુખનું કેન્સર એચપીવી વાયરસના લીધે થતી હોય છે. 2024 ડિસેમ્બરમાં જામા જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશન બહુ નામાંકિત મેડિકલ જર્નલ છે. એમાં આંકડા પબ્લિશ થયા કે છેલ્લા 30 વર્ષમાં કેન્સરના લીધે થતી મોતમાં જે ઘટાડો થયો એ શેના લીધે થયો? તો 2 ભાગ છે, પ્રિવેન્શન એન્ડ અર્લી ડાયગ્નોસિસ. આપણે જોયું કે અર્લી ડાયગ્નોસિસ થાય તો લંગ કેન્સર ઇઝ બેટર રાઈટ. દેન હાર્ટ ડિઝીઝ. અને બીજી બાજુ મોડર્ન ટ્રીટમેન્ટ. મોડર્ન ટ્રીટમેન્ટમાં એવું છે કે રોજ એક નવી દવા આવે છે, કદાચ 2 નવી દવા આવે છે. So there are more drugs in development in cancer, in oncology, than cardiac and neurosciences combined. બરાબર. એટલા બધા નવા ડ્રગ્સ, એટલી એટલી બધી હા. નવી દવાઓ બને છે. દવા બને છે અને આપણે એની પાછળ જતા હોઈએ. પણ આજે 30 વર્ષના અમેરિકન ડેટા છે જ્યાં વી કેન સે કે રિઝનેબલી એડવાન્સ્ડ છે ટ્રીટમેન્ટ. એમાં 10માંથી 8 કેન્સર ડેથ, આપણે વી આર નોટ ટોકિંગ અબાઉટ કેન્સર, વી આર ટોકિંગ અબાઉટ કેન્સર ડેથ. સો 8 out of 10 cancer deaths were prevented by prevention and early diagnosis. જુદા જુદા કેન્સરમાં જુદી જુદી ફિગર્સ આવે છે. લાઈક સર્વાઇકલ કેન્સરમાં ઓલમોસ્ટ 100 out of 100 ઇઝ બાય પ્રિવેન્શન એન્ડ અર્લી ડાયગ્નોસિસ. બ્રેસ્ટ કેન્સરમાં અબાઉટ 1/3 આર બાય પ્રિવેન્શન એન્ડ અર્લી ડાયગ્નોસિસ, બિકોઝ પ્રિવેન્શન ઇઝ લગભગ પોસિબલ નથી બ્રેસ્ટ કેન્સરમાં, લગભગ 5-6% પોસિબલ હશે. રાઈટ. કારણ કે લાર્જલી હેરિડેટરી છે. નો, સો ઇન્ટરેસ્ટિંગલી ગઈકાલે જ બ્રેસ્ટ કેન્સર જીનોમ એટલસ ઇન્ડિયન રિલીઝ થયો છે. 500 સબ્જેક્ટ્સના આંકડા છે. વેસ્ટર્ન પોપ્યુલેશનમાં લગભગ 5-10% હેરિડેટરી છે. બરાબર. પણ ઇન્ડિયન જે એ લોકોનું કોહોર્ટ હતો એમાં દે હેવ જસ્ટ ઓવર 2% ઇઝ હેરિડેટરી. બસ. યસ, વિચ મીન્સ કે બ્રેસ્ટ કેન્સર માટે, સ્તનનું કેન્સર માટે આપણું મેઇન આધાર છે અર્લી ડાયગ્નોસિસ, વહેલું નિદાન. બરાબર. સો પ્રિવેન્શન, અર્લી ડાયગ્નોસિસ એન્ડ દેન એડિક્વેટ ટ્રીટમેન્ટ, આ 3 આધાર છે. લાઈક સર્વાઇકલ કેન્સર માટે IARC, ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર રિસર્ચ ઓન કેન્સર. આજે આપણે કહીએ ને કે તંબાકુથી કેન્સર થાય, એ કોને સાબિત કરવું? કોણ કહે કે આ કાર્સિનોજન છે? કાર્સિનોજન એટલે જેનાથી કેન્સર થતી હોય, કે આ વાયરસ કાર્સિનોજન છે, તો એ IARC નક્કી કરે. બરાબર. તો IARC અને WHO જોઈન્ટ સ્ટેટમેન્ટ હતો કે 90-70-90 સર્વાઇકલ કેન્સર માટે, ગર્ભાશયનું મુખનું કેન્સર માટે 90% ઓફ વિમેન શુડ બી વેક્સિનેટેડ, 70% શુડ બી કવર્ડ અંડર પ્રિવેન્શન. જે પેપ્સમિયર કરતા હોઈએ ને એનું નવી અમે એક ડેવલપમેન્ટ બી કર્યું છે. અને 90% શુડ હેવ, જેને થઈ ગયો કેન્સર એને બી સારવાર
થઈ જોઈએ. એટલીસ્ટ આ ટાર્ગેટ છે એટલા લોકોને મળવું જોઈએ. પ્રિવેન્શનમાં શું કરી શકીએ સર? સર્વાઇકલ કેન્સર ન થવા દેવું હોય કે બ્રેસ્ટ કેન્સર ન થવા દેવું હોય કોઈ સ્ત્રીને, તેની માટે શું કરવું જોઈએ? સર્વાઇકલ કેન્સર જેમ આપણે જોયું કે HPV વાયરસના લીધે થાય, તો પ્રિવેન્શન માટે બેસ્ટ છે કે ઇન્ફેક્શન ના લાગે. તો ઇન્ફેક્શન ના લાગે, પોલિયો આપણને કેમ નથી થતો? વેક્સિન છે એટલે. કરેક્ટ. રાઈટ. તો HPV વેક્સિન લઈશું. પોલિયોનું વેક્સિન ક્યારે લેતા હોઈએ? બરાબર. બાળપણમાં. તો HPV વેક્સિન ક્યારે લેવું જોઈએ? બાળપણમાં. બરાબર. પ્રી ટીન્સ 9 to 14 ઇઝ ધ બેસ્ટ એજ. બરાબર. ભારત સરકારે પણ ભલે આપણે મોડા પડ્યા પણ એને પ્રોગ્રામ ચાલુ કર્યું છે. બરાબર. પાશ્ચાત્ય દેશોમાં તો ઘણા વર્ષોથી ચાલે છે. બરાબર. બીજું એક ઇમ્પોર્ટન્ટ, જે લોકો હવે પ્રી ટીન્સ નથી, આ વાયરસ સેક્સ્યુઅલ એક્ટિવિટીથી ફેલાય છે. તો જે લોકો 19, 20, 25 એટલે બિયોન્ડ 25 છે, એ લોકો શું કરે? હવે તો એ લોકોમાં વેક્સિન એટલું અસરકારક થવાની નથી. બરાબર. તો એ લોકો માટે સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે. સ્ક્રીનિંગ એટલે નોર્મલ કોષમાંથી કેન્સર કોઈ એક દિવસમાં નથી થતો. 10 થી 20 વર્ષ થાય. અચ્છા. કેન્સરને બિલ્ડ થતા. યસ. બરાબર. એવું કહેવાય કે 32 ડબલિંગ્સ થાય છે બિફોર અ કેન્સર કિલ્સ યુ. બરાબર. અને જ્યારે નિદાન થાય ત્યારે 28 ડબલિંગ્સ થઈ ગયા હોય. મોસ્ટલી. સો સ્ટેજ 1 is when 28 doublings have already happened. તો જે દર્દી ગભરાઈ ના જાય, એટલે કહેવામાં કે થોડુંક કેન્સરની અસર છે, બહુ મામૂલી કેન્સર છે. જે 1 સેન્ટીમીટર બ્રેસ્ટ કેન્સર છે ને, બાયોલોજિકલી એને અર્લી કેન્સર નથી માનવામાં આવતું. એની અંદર 1 બિલિયન કેન્સર સેલ હોય. 1 બિલિયન. 1 centimeter. યસ. ઓકે. સો વી હેવ ટુ કેચ ઇટ બિફોર. કેન્સર થાય એ પહેલાં જો ખબર પડી જાય તો એ શક્ય છે કે નહીં? એવું નિદાન શક્ય છે સર? યસ. અચ્છા. તો એને પ્રી મેલેગ્નન્ટ કન્ડિશન કહેવાય. બરાબર. જેમ કે ગર્ભાશયનું મુખનું કેન્સર માટે CIN 1, 2, 3 કહેવાય, જે કોલ્પોસ્કોપી કરીને ખબર પડે. તો પહેલાં એ 2 સ્ટેપ પ્રોસેસ છે. પહેલાં વાયરસ છે કે નહીં જુઓ, કેમ કે વાયરસ ના હોય તો થવાનું નથી. રાઈટ. વાયરસ હોય તો એ લોકોને કોલ્પોસ્કોપી કરો. એમાં CIN 2 હોય કે એનાથી વધારે હોય તો એને નાબૂદ કરી દો, એટલે કેન્સર થાય જ નહીં. સો ધ બેસ્ટ વે ટુ પ્રિવેન્ટ કેન્સર ડેથ, કેન્સરના મોતથી થતી મોતને ઓછું કરવા માટે કેન્સર ના થવા દેવું. સિમ્પલ લોજિક છે. સિમ્પલ. યસ. પણ આપણે કેટલું કરતા હોઈએ એનો બી આંકડો છે. So this was published about 2 years back, Indian data, National Family Welfare Scheme જે છે, it looked at the Indian data. આપણે વાત કરી કે IARC and WHOની સલાહ મુજબ એટલીસ્ટ 70%નું સર્વાઇકલ સ્ક્રીનિંગ પ્રોગ્રામમાં કવર થવી જોઈએ. વિમેન, મહિલાઓને કવર થવું જોઈએ. આપણે ત્યાં કેટલું છે? 2 થી 10%. બરાબર. જે સૌથી સારા સ્ટેટ્સ છે ત્યાં 10% છે, બાકી 2% હોય. એના લીધે એનું પ્રમાણ વધે છે અને એના લીધે થતી મોત પણ વધે છે. વર્ષે 80,000 લગભગ સ્ત્રીઓ સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશય મુખના કેન્સરનો શિકાર થઈ જાય છે. સર, એવા કયા કેન્સર છે કે જેમાં ટ્રીટમેન્ટ થયા પછી દર્દી કમ્પ્લીટલી કેન્સર ફ્રી થઈ જાય, મતલબ કેન્સરના સેલ્સ જતા જ રહે અને કમ્પ્લીટલી બીમારીમાંથી બહાર આવી જાય? કારણ કે યુઝ્યુઅલી જ્યારે કેન્સરની ટ્રીટમેન્ટની વાત ચાલતી હોય ત્યારે યુઝ્યુઅલી એવી વાતો કરતા હોય કે કેટલા વર્ષ આમની લાઈફમાં આપણે એડ કરી શકીએ, કે કેટલા વર્ષ આ દર્દી સારી રીતે જીવી શકે, એવી વાત થતી હોય. પણ કેન ધ પેશન્ટ બી કમ્પ્લીટલી ફ્રી ઓફ કેન્સર? ક્યોરની પરિભાષા એ જ છે કે રોગ વગર અને સારવાર વગર જે જીવે છે, આજીવન જે જીવન વ્યતીત કરે એને ક્યોર કહેવાય. બરાબર. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે કોઈને કેન્સર થયું કેમ. આપણે જોયું કે 50 થી 60% કેન્સરનું કારણ આપણા શરીરની અંદર છે. બરાબર. તો એક વખત કેન્સર થયો, એ મટી ગયો, ક્યોર થઈ ગયો, એ દર્દી હવે જીવશે, નોર્મલ જેટલી આયુષ હશે એટલું જીવશે. બરાબર.
એ દર્દીને નવું કેન્સર થવાની શક્યતા પણ રહે છે. બરાબર. સો કેન્સર સર્વાઈવર્સમાં કેન્સર થવાનું મુખ્ય કારણ છે અથવા રિસ્ક ફેક્ટરમાં શું છે? એક તો એજિંગ. હવે એકચ્યુઅલી એજ તો હવે રોગ ગણાય છે ને, હવે એજિંગ ઇઝ નાઉ અ ડિઝીઝ. સો વન ઇઝ એજિંગ. ઇટ હેઝ બીન ડિફાઇન્ડ એઝ અ ડિઝીઝ નાઉ. સો હવે આપણે કોઈ નોર્મલ માણસ તો છે જ નહીં. વી આર નોટ ગોઈંગ ટુ એની ઓફ અસ ડાઈ ઓફ નેચરલ ડેથ. હવે મૃત્યુ નથી થવાની, બરાબર. કેમ કે એજિંગ વોઝ ધ મોસ્ટ નેચરલ ડેથ. બરાબર. હવે એજિંગ ઇઝ અ ડિઝીઝ. સો વિલ ટોક મોર અબાઉટ ધીસ. બટ તમારો જે પ્રશ્ન હતો કે કેન્સર મુક્ત થઈને જીવવું, સો યસ, બધા જ કેન્સર મટી શકે છે. આપણે જોયું કે જે વહેલું નિદાન થાય તો મટી જવાની શક્યતા વધારે હોય, પણ જેને એક વખત કેન્સર થયો છે એને બીજું નવું કેન્સર થવાની શક્યતા, ન્યૂ પ્રાઇમરી, વધારે રહે છે. તો એ લોકોને આજીવન ચોકસાઈ રાખવી પડે અને ટાઈમ ટુ ટાઈમ ટેસ્ટ કરાવતા રહેવું પડે. સર, ઘરમાં એવી કઈ વસ્તુઓ હોય છે યુઝ્યુઅલી, લોકોના ઘરમાં એવી કઈ વસ્તુઓ હોય છે કે એવી કઈ વસ્તુઓ કે જેનો રોજિંદા જીવનમાં લોકો ઉપયોગ કરતા હોય જેને કારણે કેન્સર થઈ શકે? માર્ચમાં એવો આંકડો આવ્યો છે, છાપામાં મેં જોયું કે ઓટોમોબાઈલ સેલ્સ એકદમથી વધી ગયા છે. ઓટોમોબાઈલ? યસ. ઓકે. આપણે રોજ વાપરતા હોઈએ ને, હા, કાર. રાઈટ. બરાબર. અને ધ લાર્જર ધ કાર ધ બેટર. ઓકે. જે જેટલું વધારે તે વધુ પ્રદૂષણ બી પેદા કરશે. ગમે એટલું હોય. ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિન છે, આઈસ છે, બરાબર. તે પોલ્યુશન અંડર કંટ્રોલ, પોલ્યુશન ઝીરો નથી. બરાબર. પીયુસી સર્ટિફિકેટ ઇઝ વોટ કે અપ ટુ અ સર્ટન લિમિટ પેદા કરે છે. બરાબર. Because automobile exhaust is classified by IARC એમને આપણે ચર્ચા કરી, as level 1 class 1 carcinogen. ઓ. તો ઘરની અંદર હવા તો છે, બરાબર. અને હવા પ્રદૂષિત કરવાવાળી મોટી કાર પણ છે. બરાબર. રેડોન કિચનમાં પ્રોડ્યુસ થાય, ક્લોઝડ કિચન છે. પહેલા પ્રોડ્યુસ થાય સર? રેડોન એટલે એક ગેસ છે હા હા, જે નોર્મલ કુકિંગ દોરાન બધું પ્રોડ્યુસ થતી હોય છે. બરાબર. જે આપણે શાકભાજી લેતા હોઈએ એમાં ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ હોય. એવરીથિંગ યુ સી, યુ eat, drink and breathe can cause cancer. તો જવાનું ક્યાં સર, કરવાનું શું? એક્સેપ્ટ કરવાનું. We live in this age. આ કેન્સરની આપણને આજે એટલી ચિંતા થાય છે. જ્યારે આપણો દેશ ઇન્ડિપેન્ડન્સ મેળવ્યા આપણે 1947માં, ત્યારે એવરેજ લાઈફ સ્પેન 37 યર્સ હતી. બરાબર. આજે એવરેજ લાઈફ સ્પેન 70+ છે. સો ધ મોર વી લીવ, મેં કીધું કે શરીર એક જર્ની પર છે અને આ એક બાયોલોજિકલ એક્સિડન્ટ છે. બરાબર. તો જર્ની જેટલી લાંબી થશે એટલા ચાન્સીસ વધારે. એટલા ચાન્સીસ વધારે. બરાબર. ઓકે. સો વી હેવ ટુ લીવ વિથ ધીસ. હવે એનો બે પારસ્પરિક વિપરીત ફેક્ટ્સ છે. એક આપણે માની કે કેન્સર એટલે મોત, બરાબર. તો જ્યાં ખૂબ કેન્સર થતી હોય ત્યાં તો ખૂબ મોત થવી જોઈએ, ત્યાં તો ખૂબ માણસો તરત એમનું આયુષ એ લોકોનું હોય જ નહીં. અને બીજી બાજુ એ બી સત્ય છે કે જેટલું લાંબુ જીવો એટલું વધુ ચાન્સ કેન્સર થવાની. સો આમ પેરાડોક્સિકલ લાગે છે, વિપરીત, એક પરસ્પર વિપરીત. પણ હકીકતમાં બધી વિપરીત અને સિમિલર વસ્તુઓ ભેગી કરીએ તો એક કમ્પ્લીટ પિક્ચર, ટ્રુથફુલ પિક્ચર આવે. સો એ ટ્રુથફુલ પિક્ચર તમને જાપાનમાં જોવા મળશે. મેક્સિમમ લાઈફ સ્પેન અત્યારે જાપાનમાં છે 105 વર્ષની. બરાબર. 50% ડાઈ ઓફ ઓલ્ડ એજ એન્ડ 50% ડાઈ ઓફ કેન્સર. અચ્છા. સો મેક્સિમમ કેન્સર છે, પણ મેક્સિમમ જીવતા હોય લોકો. કેમ જીવતા હોય? કેમ કે લોકો શોધ કરીને અર્લીએસ્ટ સ્ટેજમાં કેન્સર શોધતા હોય. બરાબર. એટલે પ્રિવેન્ટિવ બહુ છે, એ લોકો બહુ અવેર છે ત્યાંની પ્રજા. પ્રિવેન્શન એન્ડ અર્લી ડિટેક્શન. બરાબર. તો અર્લી ડિટેક્શન થાય
તો આપણે પહેલાં NHS સ્ટડીમાં બી જોયું કે અર્લી ડિટેક્શન થાય તો લંગ કેન્સરના દર્દીઓ હાર્ટ ડિઝીઝ અને COPDના દર્દીઓ કરતાં વધુ જીવતા હોય છે. રાઈટ બરાબર. સો અર્લી ડાયગ્નોસિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રિવેન્શન જાણી જોઈને કરવાની કારણ પેદા કરવાની જરૂર નથી. તેમ છતાં 50%, 60%માં થાય તો એની યોગ્ય સારવાર કરવી જોઈએ. બરાબર. સો તમે જે વાત કરી કે એજિંગ ઇઝ અ ડિસીઝ, રાઈટ, કે અત્યારના જમાનામાં લોકોને બુઢાપો આવો એને પણ બીમારી તરીકે લોકો જોવે છે. શું કામ તમે એ ફ્રેઝનો ઉપયોગ કેમ કર્યો? Because it is now classified as a disease. ક્લાસિફાઈડ, સાયન્ટિફિકલી ક્લાસિફાઈડ Yes. એઝ અ ડિઝીઝ. As a disease. મતલબ લોકોને હવે ઉંમર પણ નથી થવા દેવી, એજિંગ પણ નથી થવા દેવું. So people have been trying that, but that is not possible. હવે લાઈક હાર્ટ ડિઝીઝ છે તો એનું કારણ શું છે? એ ડિઝીઝ છે કે સિમ્ટમ છે, મેનિફેસ્ટેશન છે? રાઈટ. SARS COVID-19 એક વાયરસ હતો, SARS-CoV-2 વાયરસ હતો અને કોવિડ એનો રોગ હતો. તો કોઈને ડાયાબિટીસ સપોઝ થાય તો એવું કહેવામાં આવે કે એમના 5 ટાર્ગેટ ઓર્ગન્સ હોય. બ્રેન, સ્ટ્રોક આવે, આઈઝ અંધાપન થાય, ડાયાબિટીક રેટિનોપેથી, હાર્ટ ડિઝીઝ, ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ એન્ડ કિડની, ક્રોનિક કિડની ફેલિયર. ડાયાબિટીસ એના મુખ્ય કારણ છે આમ માનીએ તો. તો હવે હાર્ટ ડિઝીઝ રોગ છે કે મેનિફેસ્ટેશન છે અને રોગ ડાયાબિટીસ છે. એવી રીતે એજિંગ ડિઝીઝ છે અને જોઈન્ટ જે ખરાબ થઈ જાય, ઓસ્ટિયોઆર્થરાઇટિસ થાય અથવા કેન્સર થાય, એનું મેનિફેસ્ટેશન છે, એના સિમ્ટમ છે. બરાબર. તો એ કેવી રીતે આપણે એને જોતા હોઈએ એના ઉપર છે. સો ધ મોર યુ લીવ, વી વોન્ટ ટુ લીવ મોર, બટ વી કેનોટ લીવ યંગ. વી વિલ ડેફિનેટલી grow old. Old. People have tried. હમણાં ઘણા બ્રાયન જોન્સન સર ઇઝ ટ્રાઇંગ કે એનું એજિંગ થાય જ નહીં અને મરે જ નહીં, ઇમોર્ટલ બનવાનો પ્રયત્ન કરે છે. He is giving up. More interestingly, he is giving up. Yes. અચ્છા, કેમ? Because it's incompatible છે. હા, પણ તમે નોર્મલ લાઈફસ્ટાઈલ પછી ન જીવી શકો, રાઈટ? મતલબ તમારે રોજે રોજ ટેસ્ટ કરાવવાના, તમારે રોજે રોજ કંઈ ને કંઈ મેડિકલ ટ્રીટમેન્ટમાંથી નીકળવાનું, જસ્ટ બિકોઝ યુ વોન્ટ ટુ લીવ લોંગર. આવી રીતે જીવવા કરતાં તો ઓછું જીવો પણ સારું જીવો. હા. સો એ ઓછું જીવો કે સારું જીવો, તમે યુ હિટ ધ નેલ ઓન ધ હેડ. રાઈટ. સો આઈ રોટ અ બ્લોગ. હમારા એક પેશન્ટ હતા. એવરી ટાઈમ એ કોપીડીમાં આવે, હી હેડ અ બિગ ફ્રેમ, સો હી વિલ ગિવ મી અ હગ. We literally used to stand up and hug each other. બરાબર. એવું માનવામાં આવે છે ને કે you should not have an emotional relationship with the patient. Right. It is not good medical practice. Yeah. So should I have told him કે this is not good medical practice? તમે મને hug ના કરો. હા. So we live lot of contradictions. Right. Intention is very But we important. are humans are complicated. ક્યારે કોઈ વસ્તુ બ્લેક એન્ડ વ્હાઇટ હોતી જ નથી. There are a lot of gray areas and there are more gray areas. But it's never black and white. We need those gray areas. Right. There's nothing wrong about that. Yeah, nothing wrong. So he passed away after about 8-10 years of his cancer diagnosis. I wrote a blog on him. He did not live long, maybe, as long as one would have, Right. the family would have wanted, or he would have wanted, or I would have wanted. Right. And probably all of us wanted to live more. I would have wanted more hugs Right. from someone. Not everyone gives me a hug. Right. I get a lot of brickbats also. But he lived fully. એ મહત્વનું છે. એ મહત્વનું છે. So if we live every day fully, then we are better prepared. આપણે કાલ એન્ટાઇટલડ નથી કે કાલે ભવિષ્ય આવતીકાલે મળશે, આજે જીવી લો. રાઈટ. નોટ ઇન અગેન કે ડેસ્પરેટ કાલે નથી કશું મળવાનું, આજે જ જીવી લો, એવું નહીં.
આજે સપોઝ તમને કહી દેવામાં આવે કે કાલે નથી, કાલથી ચેપ્ટર ક્લોઝ થઈ જવાનું છે, તો તમે શું શું કરશો? રાઈટ. વિલ યુ પેનિક? તમે રડશો, ડરશો કે જીવી લેશો? જીવી જ લેવાનું હોય ને સર. અને મજાથી જીવ્યા હોય ને તો મોતનો ડર ના લાગે. અત્યાર સુધી તમે જો મજાથી જીવ્યા હોય અને આવા ન્યૂઝ પણ આવે, વેન યુ લુક બેક યુ સી કે યાર મેં તો મારી લાઈફને બહુ એન્જોય કરી છે ને એન્જોય કરાવ્યું છે લોકોને, તો હવે સમય થયો છે તો નીકળી જઈએ. એટલે જો મજાથી જીવ્યા હોય તો ડર ના લાગે. તો એ મજા અને મોતની એક વાત આપણે એક દાખલો લઈએ કે મજા આપણે મેચ જોતા હોઈએ, અત્યારે આઈપીએલ ચાલે છે, રાઈટ. મજા ક્યારે આવે? છેલ્લે આવે ને કે કોઈ જીતી જાય અને કોઈ હારી જાય તો, બરાબર? રાઈટ. તો જે એન્ડ એ જો એન્જોયેબલ હોય અને એન્ડ જો મળે તો આપણે કેમ એને સ્વીકારતા નથી? સાચી વાત છે. તો આપણે એન્ડલેસલી જીવાનું છે. કેમ કે આજે આપણે પૂરેપૂરું મજા નથી લીધું, રાઈટ. થોડુંક બાકી રહી ગયું છે. અને ઇટ ઇઝ નેચરલ ટેન્ડન્સી. અમારા રિલેટિવ જ એક 80 વર્ષના હતા, એમને કેન્સર થયો, એમને રેડિયેશન થેરાપી આપવામાં આવ્યું મટાડવા માટે અને મટી ગયો. એમને સ્ટેટમેન્ટ આપી, હી વોઝ અ રિટાયર્ડ પર્સન, કે હમ જીના ચાહતે હૈ. અચ્છા. સો એ આજે ડિઝાયર છે ક્યારે પૂરું નથી થવાનું. એ તો 80 વર્ષે પ્રોસ્ટેટ કેન્સર થયા પછી રાઈટ. પછી પણ માણસને જીવવું હોય. રાઈટ. રાઈટ. તો વી લિવ ટુ એન્ટરટેન આવર સેલ્સ એન્ડ દેટ ઇઝ એન એન્ડલેસ ગેમ. સર મેં એક ફિલ્મ જોયું હતું, મને નામ ભૂલાઈ ગયું છે, બટ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હતી ફિલ્મની. કે એક મેડિકલ રિસર્ચ કંપની હોય અને ટેકનોલોજીમાં બહુ આગળ હોય એ કંપની, અને એ લોકો એક એવું ડિવાઇસ બનાવે, એક એવું મશીન બનાવે કે જેમની પાસે બહુ પૈસા છે અને હવે શરીર એજ થઈ ગયું છે અને એમને વધારે જીવવું છે, તો એમનું શરીર છે એ મશીનમાં ડિપોઝિટ કરાવી દે અને એ લોકો કોઈ બીજા વ્યક્તિને શોધશે કે જેના લાઈફમાં પ્રોબ્લેમ ચાલે છે, રાઈટ. અને આની જે બધી મેમરીઝ અને આખી જે લાઈફ જેને જીવી છે એ બધી આ યંગ શરીરમાં ટ્રાન્સફર કરી દે. ધ યંગ ગાય અગેન ગોઝ અબાઉટ લિવિંગ ધી અધર પર્સન્સ લાઈફ, અને પૈસાને બધું ટ્રાન્સફર કરી દે એટલે એને એક આખી નવી લાઈફ મળે. અને જેટલી વાર તમારે આવું કરવું હોય એટલી વાર તમે કરી શકો. એવી એક પિક્ચરની સ્ટોરી હતી. અને પછી એમાં ઘણા બધા કોમ્પ્લિકેશન્સ આવે છે કે આ કર્યા છતાં પણ માણસ ખુશ નથી રહી શકતો. એટલે પ્રોબ્લેમ્સ તો ઓલવેઝ રહેવાના જ છે. સર તમે ઇવોલ્યુશનને બહુ ક્લોઝલી સ્ટડી કર્યું છે અને તમારી પાસે બહુ ઇન્ટરેસ્ટિંગ પર્સપેક્ટિવ્સ હોય છે ઇવોલ્યુશનના. તો આપણે ડાર્વિનની ઇવોલ્યુશન થિયરી આપણે બધી જોઈ કે માણસ જે છે એ એપમાંથી, મતલબ એક વાનરમાંથી ધીરે ધીરે માણસનું સ્વરૂપ લીધું છે હ્યુમન સ્પીશીઝે. તો આગળ જઈને અહીંયાથી આગળ, અને જ્યારથી હ્યુમન્સ બન્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં હ્યુમન્સમાં ઘણા બધા ફેરફારો થયા છે. આપણે એવું સાંભળીએ કે આજથી 400-500 વર્ષ પહેલાં લોકોની હાઇટ વધારે હતી, શક્તિ વધારે હતી, સ્ટેમિના વધારે હતો, એમની કેપેસિટીઝ વધારે હતી. અને અત્યારે યુઝલી લોકોની હાઇટ ઓછી થતી જાય છે, લાઈફ એક્સપેક્ટન્સી ઓછી થતી જાય છે. પહેલાં એવું સાંભળ્યું કે લોકો 200 વર્ષ જીવતા, 125 વર્ષની ઉંમરે તો પ્રભુ શ્રી કૃષ્ણ જોકે તો ભગવાન હતા, પણ અર્જુનની ઉંમર કદાચ 80-90 વર્ષ હતી જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. જે સમયમાં લોકો ખાટલા પર હોય એ સમયે આ વ્યક્તિ યુદ્ધ કરી રહ્યા હતા. તો ઇવોલ્યુશનની થિયરીના હિસાબથી અને તમારા સ્ટડીના હિસાબથી અત્યારથી 100 વર્ષ પછી હ્યુમન્સ કેવા હશે? એન્ડ સર બી વેરી કેન્ડિડ એન્ડ વેરી ફ્રેન્ક while you give me this answer. I will step out of proven science. હા. જે સાબિત થઈ ચૂકેલું છે સાયન્સમાં, વિજ્ઞાનમાં, એનાથી બહાર નીકળીને આપણે હાઇપોથેસિસ જનરેટ કરવાની વાત છે. બરાબર. એક વસ્તુ આપણને ખ્યાલ રહેવું જોઈએ કે આજે જે નવું દેખાય છે ને એ એકચ્યુઅલી નવું છે જ નહીં. તમારા શરીરની અંદર જે એટમ્સ છે, અલ્ટિમેટલી મેં કીધું કે કેમિકલ ફેક્ટરી છે. લાર્જલી પ્રોટીન્સ છે, રાઈટ. થોડુંક ફેટ છે, લિટલ બીટ કાર્બોહાઈડ્રેટ અહીંયા ત્યાં બર્ન થાય છે, વોટર છે. તો એની અંદર જે એટમ છે, એની અંદર જે ઇલેક્ટ્રોન છે, એ ક્યારે પેદા થયા? એ જ્યારે ધરતી બન્યું ત્યારના છે. બરાબર. નથિંગ ઇન યોર બોડી ઇઝ ન્યૂ. જે નવજાત શિશુ છે ને એમાં નવું કશું નથી, એક્સેપ્ટ એ પરમ્યુટેશન કોમ્બિનેશન બધું ગોઠવી દીધું, રીઅરેન્જ કરી દીધું, એ જ નવું છે. ઓકે. અને એ રિસાયકલ થાય છે, એટલે ડેથ બી થવી જોઈએ. બરાબર. રાઈટ. સો એ રિસાયકલ થાય. તમે ઘડિયાળ જોયું છે કે ક્યારે ગોળ હોય એનું ડાયલ, પછી ચોરસ થઈ જાય, પછી ત્રિકોણ થઈ જાય, પાછો ગોળ થઈ જાય.
So we are just changing the designs, બરાબર. right? Maybe adding something, putting in a room more furniture and taking out some, then changing the color of the walls. તમે નેચરમાં જુઓ તો a lot of હમારા જે મનુષ્યમાં શું થશે એ ફંગસ પર શોધ કરીને સમજવામાં આવે છે. કેમ? ફંગસ તો એક એનિમલ કિંગડમના બી નથી. બિકોઝ વી શેર એ બધું ત્યાંથી જ આપણે લઈને ચાલી રહ્યા છીએ. આપણે જે કરી રહ્યા છીએ એ આપણે પહેલાંના જેટલા જીવ છે એ બધા કરી શકે છે એટલે આપણે કરી રહ્યા છીએ. તો હવે જો ઇન્વોલ્વ થઈશું તો જેટલું બી જીવીએ, કદાચ લાઈફ સ્પેનનું હું ના કહી શકું, પણ દરેક સ્ટેજમાં, દરેક ઇયોનમાં એક સેટ ઓફ ડિઝીઝીસ હોય. જેમ મેં વાત કરી, જ્યારે આપણે ઇન્ડિપેન્ડન્સ થયા ત્યારે ઇન્ફેક્શિયસ ડિઝીઝીસ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો. ટીબીના લીધે, કોલેરાના લીધે, જાતની ઇન્ફેક્શન લીધે લોકો મરી જતા હતા. હવે એના ઉપર લગભગ કાબુ મેળવી લીધું છે આપણે. હવે લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ છે, એનસીડી, નોન કમ્યુનિકેબલ ડિઝીઝ. ઇન્ફેક્શન એકબીજામાંથી થાય. નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ થઈ ગયો છે, જેની અંદર હાર્ટ ડિઝીઝ છે, સ્ટ્રોક છે, કેન્સર છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે. નોન કમ્યુનિકેબલ એટલે એકબીજાને ના આપી શકીએ. તો આવે ક્યાંથી? અંદર જ પેદા કરીએ ને. રાઈટ. સો now that you talk about hypothesis, I'll give a wild hypothesis. The future will see a combination of communicable and non-communicable diseases. જે થઈ રહ્યો છે આજની તારીખમાં, જે ઇન્ફેક્શન થયો છે, અને એમાં ક્લાસિકલી કોવિડ હતો, પણ સ્વાઇન ફ્લૂ છે, અને જાતની છે, બર્ડ ફ્લૂ છે. સો દે આર કોલ્ડ ઝૂનોટિક ડિઝીઝીસ. ઝૂનોટિક એટલે જે એનિમલ્સમાં જે જીવ છે એ આપણને ઇન્ફેક્શન કરે. એનિમલ્સને રોગ પેદા નથી કરતા, પણ હ્યુમન્સમાં આવે ત્યારે રોગ પેદા કરે. બરાબર. સો વી acquire them from the animal world. બરાબર. Because we have started going into jungles and invading their world. બરાબર. તો પછી એમના જે રોગો છે, એમના અંદર જે કીટાણુ છે, આપણી અંદર બહુ કીટાણુ છે. આપણી ગટમાં એન્ટરોબાયોમ કહેવાય એને. એટલા બધા બેક્ટેરિયા છે. તમારા જીન્સ તમે લઈને આવ્યા, પણ એ જીન્સનું કરશો શું એ તમારે જે ઇન્ટેસ્ટિનની અંદર બેક્ટેરિયા છે એ ડિટર્મિન કરે છે. સો એ લોકોના બી જીન્સ છે, અને એ લોકોના બી અંદર આ બધા વાયરસીસ અને બેક્ટેરિયા છે. તો એ આપણે એક્વાયર કરીએ. એવી રીતે વી આર ઓલ્સો અક્વાયરિંગ સમથિંગ એલ્સ. વી આર અક્વાયરિંગ અ લોટ ઓફ stimuli, external stimuli, machine generated stimuli, which are modifying our behavior. Right? એને સારી રીતે યુઝ કરીએ તો ઇલોન મસ્કે એક જે ન્યુરાલિંક બનાવ્યું છે, જે બ્રેનની અંદર ચિપ નાખે અને જે અમુક લકવા જેવી પરિસ્થિતિ હોય એને સુધારી દે, એટલે ફંક્શનલ રેસ્ટોરેશન થાય. હવે ફંક્શનલમાંથી આપણે મોટરમાંથી ઇમોશનલ પર જઈએ તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ પોસિબલી મેનિપ્યુલેટ ઇમોશન્સ, બિકોઝ વી ઓલ્સો ઇનહેરિટ. તમે વિચારો કે બાળકને કેવી રીતે ખબર પડે કે સામેનો વ્યક્તિને બગાસો આવે તો એમને બગાસો આવી જાય? સ્ટિમ્યુલાઈ છે. સ્ટિમ્યુલાઈ. રાઈટ. બટ ઇટ કેમ ફ્રોમ દેટ સિંગલ સેલ. રાઈટ. એમને કેવી રીતે ખબર પડે કે આ પરિસ્થિતિમાં મારે સ્માઇલ કરવી જોઈએ? સો વી not only acquire or transmit and evolve in genetic physical traits કે આપણે પૂછડું નથી, ટેલ બોન છે, ટેલ નથી. એવી રીતે we also keep on evolving with behavioral traits. Right? Have you seen many animals smiling? ઘરે ગાય છે તો સ્માઇલ કરે તમને જોઈને? ખુશ થઈ શકે, સ્માઇલ ના કરી શકે. રાઈટ. So these are things which probably we have acquired. So these are also carried forward. બરાબર. Right? So now think extension of neural link.
ઇફ આઈ પ્લેસ ઇમોશન્સ બહાર અત્યારે સ્ક્રીન જોઈને આપણે ખુશ થતા હોય ને એન્ટરટેનમેન્ટ. One thing I'll tell you at this point that I was told, I remember, that health and education is very important. I have learned that they are not. In the general public, only entertainment is important. We live to entertain ourselves. So that is why we spend so much time on the screen. Right. Now that's instead of that chip being outside in that phone or wherever, that chip is now can be implanted in the brain. બરાબર. Right? We know that it can be implanted, and a trigger koro and you remain happy. So then you put that chip inside you and you are happy. Then I see, મેં જોયું કે આ તો જયભાઈ તો બહુ ખુશ રહે છે. તો મને શું છે તમારું રાજ? તો એમને કીધું કે ચિપ છે મારી એલોન પાસે. મસ્કની ચિપ મેં મગજમાં હા, લગાવી છે, એટલે હું ખુશ પછી રહું છું. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જેમ બધાની પાસે સ્માર્ટફોન છે એટલે બધાના મગજમાં ચિપ છે બરાબર. એટલે બધા ખુશ છે. હા. પણ દેર આર જેમ ઝુનોટિક છે એવા જે લોકો આ ચિપ નથી નખાયું, જે લોકો સ્માર્ટફોન નથી યુઝ કરતા, એને આપણે બેકવર્ડ માનતા હોઈએ ને, ટેકનો સેવી નથી, રાઈટ? તો એ ટેકનો સેવી જે લોકો ના હોય, જે હજુ ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન કરે છે, હું તમારી જોડે વાત કરું સારી રીતે અને ખુશ થાઉં, શેર ઇમોશન્સ, હવે એ લોકો નીકળે અને બંનેનો એન્કાઉન્ટર થાય. તો જે આર્ટિફિશિયલી જનરેટેડ છે ઇમોશન્સ, બરાબર. દે એન્કાઉન્ટર પીપલ હુ હેવ નેચરલ ઇમોશન્સ. બરાબર. એટલે હવે ઇમોશન્સ તો એમાં બી સર્ચ તો થશે, એ તો સપ્રેસ છે ને ચિપના લીધે. જેમ ઇમ્યુનિટી સપ્રેસ થઈ જાય, બહુ ઇન્ફેક્શન થઈ જાય, ટ્યુબરક્લોસિસ, સિવિયર ટ્યુબરક્લોસિસ, તો ઇમ્યુનિટી આપણી સપ્રેસ થઈ જાય. એટલે એમના ઇમોશન્સ જે સપ્રેસ હતા હવે નેચરલ સ્ટિમ્યુલાઈથી બહાર આવી ગયા. એટલે હવે એક ટેકનોલોજીકલ ચિપ જનરેટેડ ઇમોશન છે અને એક નેચરલ ઇમોશન છે. સો ધીસ ઇઝ અ ડિઝીઝ. Natural emotion now becomes a disease. So they need to be vaccinated. Right? I'm giving you that scenario. So how will you prevent? That means you will have to prevent the natural emotions. So then more chips will be designed which will suppress the natural emotions. And humans will become machines. જેમ mRNA vaccine આવી ને, mRNA vaccines. So we will કે genes છે which can manifest. Gene હોવાથી બિહેવિયર નથી આવતું, એનું સ્ટિમ્યુલસ હોવી જોઈએ તો ટુ અલાવ ઇટ ટુ મેનિફેસ્ટ. સો લાઈક આરએનએ જ્યાં ના હોય તો ડીએનએ કશું ના કરી શકે. સો mRNA vaccines were based upon that concept. So now there were more chips to suppress natural emotions. પહેલા chips were only to stimulate emotions. Now you also have to suppress. So then fight અંદર ચાલે એટલે અંદર ડિઝીઝ પેદા થાય. Now who will win? Time will tell. બરાબર. વોટ યુ સેઇંગ સર ઇઝ કે ઇન ફ્યુચર મગજમાં ચિપ હોવી એ નોર્મલાઇઝ થઈ જશે અને એના કારણે લોકોના જે રિયલ નેચરલ ઇમોશન્સ છે એ સપ્રેસ થઈ જશે અને ચિપ્સથી ઇમોશન્સ પેદા થશે, ઇમોશન્સ જનરેટ થશે. અને હ્યુમન ઇમોશન્સના આવવાથી, કારણ કે પછી એક ફોરેન એલિમેન્ટ કે અનયુઝ્યુઅલ એલિમેન્ટ બની જશે ચિપ્સ માટે, એટલે એને પ્રિવેન્ટ કરવા માટે નવી ચિપ્સ લગાવવામાં આવશે અને ઇવેન્ચ્યુઅલી હ્યુમન્સ છે આખા ચિપ્સ દ્વારા ડ્રિવન થઈ જશે. Yeah, so this is a Evolution theory, right? Sci-fi, જેમ H.G. Wellsનું હતો Brave New World. Right. People have talked about time travel and so many things. Since you raised this question, this is very so. નહીં, બટ સર કાંઈ પણ થઈ શકે છે, બિકોઝ કાંઈક બી થઈ શકે. હું માનું છું દેર ઇઝ અ લો ઓફ એક્સપોનેન્શિયલ રિટર્ન ઇન ટેકનોલોજી. હ્યુમન્સ એની લાઈફમાં હ્યુમન્સનું જે પ્રોગ્રેશન છે લિનિયર છે, ટેકનોલોજીનું પ્રોગ્રેશન છે એક્સપોનેન્શિયલ છે. તો આ તો શક્ય છે, આપ જે કહો છો, I can see that happening. I can sense that happening. Yeah, actually someone else also sees a lot of happening. So it is interesting to note that the Nobel Prize for Chemistry, actually for biochemistry I would say, was given to Demis Hassabis. Now Demis Hassabis is currently the CEO of Google DeepMind. અચ્છા. He is basically a neuroscientist. બરાબર. And એમનું કહેવું છે કે in future there will be no diseases. હવે મેં જે મેડિકલ સાયન્સ હું જાણું છું,
એની અંદર ઇટ સીમ્સ very unlikely because they are like cancers for example આપણા શરીરમાં રોજ અસંખ્ય કેન્સર ઇટ્સ અ કેમિકલ ફેક્ટરી, તો હજારો વસ્તુઓ શરીરમાં થાય છે. અસંખ્ય Right. કેન્સર પેદા થાય. એક બહુ સરસ ક્વોલિટી કંટ્રોલ મેજર છે જે એને આગળ ના વધવા દે Right. અને ખાલી સારી પ્રોડક્ટ્સ બહાર પાડે છે. રાઈટ. But I guess now that Google is also into so many, so he was awarded this Nobel Prize for his project called AlphaFold. જ્યારે શરીરમાં નિરંતર પ્રોટીન બનતા હોય, મેઇન કામ એ જ છે. તો એ પ્રોટીન સ્ટ્રક્ચર, પ્રોટીન જ્યારે બને એક લિનિયર હોય, સ્ટ્રેટ હોય, રાઇબોઝોમ્સ પર આરએનએ આવે અને એને બનાવતી હોય, જેમ સ્ટેમ્પ કરીને તમે એક પેટર્ન બનાવો ને એ રીતે. સો એ પ્રોટીન કેવી રીતે ફોલ્ડ થશે, દેટ ડિટર્મિન્સ કે એનું કામગીરી કેવી રહેશે. બરાબર. because it has to act with other, એટલે slot અને ક્યાં which peg will fit into which hole, તો જ આપણું કામ બધું ચાલે છે. It's just like that. So he made this program called AlphaFold, which otherwise if we had done with our own brain, it would have taken us maybe years. અચ્છા. So when Demis Hassabis says this, મને લાગે છે કે There might be maybe- some sense in it. Yes, he wouldn't make such statement like that. Right. Very interesting, sir. Mind blown, sir. Thank you so much. Really interesting insights. રેરલી કોઈ મેડિકલ પ્રોફેશનલ આવીને આટલા બધા અલગ અલગ પ્રકારના પર્સ્પેક્ટિવ્સ અને ઇન્સાઇટ્સ આપીને જાય. સો થેન્ક યુ સો મચ ફોર બિંગ સો ઓપન એન્ડ સો કેન્ડિડ. અને આઈ કેન સેન્સ દેટ આપનું રીડિંગ બહુ જ વધારે છે અને બહુ ડાયવર્સ છે. યુ રીડ અબાઉટ અ લોટ ઓફ થિંગ્સ. જે રીતે તમારી પાસે નામો છે લોકોના, રિસર્ચના આંકડાઓ છે, ડેટા છે, રેફરન્સીસ છે, ક્યારે રિસર્ચ થયું હતું, કોણે કર્યું હતું, અને આઉટપુટ્સ પણ તમે બહુ વિવિડલી યાદ રાખીને તમે કહો છો. That tells us that you read a lot, and thank you so much for doing that for us and for sharing those insights with us. Really appreciate. Thank you.